સુરતમાં વધુ એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષરાવ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જાય છે। ત્યારે હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે। જો કે હાલ તો આ મામલો આત્મહત્યા છે કે હત્યાને લઈને રહસ્ય સર્જાયેલું છે। ત્યારે બીજી તરફ મૃતકના સંબંધીએ જણાવ્યું કે સંતોષના સાથી મિત્રોએ તેને દારૂ પીવડાવ્યો હતો ને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા, જેથી તે રસ્તા ઉપર આવી ગયો હતો। ત્યારે છેલ્લા 5-6 દિવસથી તેની પત્ની સાથે પણ પગારને લઈને ઝઘડાઓ થતા હતા। ત્યારે આ આત્મહત્યા છે કે હત્યા છે, આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।